નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતીનો જે સિલેબસ બહાર પાડવામાં આવે છે એની અંદર શું બદલાવ કરવામાં આવશે, જે દોડના માર્ક્સ આ વખતે સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે છે એ માર્ક્સ આપવામાં આવશે કે, અને ગણિતનું વેઇટિંગ છે જે એને ઓછું કરવામાં આવશે એના રિલેટેડ જે ઉમેદવારોના મનમાં પ્રશ્નો છે, અને PSI અને લોકરક્ષકની ભરતીનો જે સિલેબસ બહાર પાડવામાં આવે છે એની અંદર ખૂબ જ ભૂલો છે એવું માનવામાં આવી રહ્યું છે। તો શું એની અંદર સુધારા વધારા કરવામાં આવશે એના રિલેટેડ જે રિપોર્ટ્સ આવે છે એના વિશે વાત કરવાના છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે PSI લોકરક્ષકની પરીક્ષામાં અનેક વિસંગતતા। PSI લોકરક્ષક પરીક્ષામાં દોડના માર્ક્સ જ કાઢી નાખ્યા, એટલે કે શું હવે દોડના માર્ક્સ એ ફરીથી આપવામાં આવશે, અને જે ગણિત બહુ બધું પૂછવામાં આવી રહ્યું છે આ વખતે શું એને ઓછું કરવામાં આવશે, આ રિલેટેડ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે PSI લોકરક્ષક માટેની ભરતી પ્રક્રિયા પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે તૈયારીઓ આદરી છે, પણ આ પરીક્ષામાં અનેક વિસંગતતા છે। જેમ કે પોલીસની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે દોડના માર્ક્સ જ રદ કરાયા છે। આ મામલે ગુજરાત કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। અહીંયા ઉમેદવારો અને ગુજરાત કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે પણ આ વિસંગતતા છે એને દૂર કરવામાં આવે। ગૌણ સેવા મંડળની પરીક્ષામાં મેથ રિઝનિંગ 20% વેઇટેજ, જ્યારે PSIની પરીક્ષામાં 100% વેઇટેજ, એટલે કે અહીંયા મેથ્સ છે જે ગણિત છે એના બહુ બધા માર્ક્સ છે એ મૂકવામાં આવ્યા છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં પરીક્ષામાં અનેક વિસંગતતા છે। જેમ કે PSIની પ્રાથમિક કસોટીમાં પાર્ટ 6માં 100 માર્ક્સનું ગણિત છે અને રિઝનિંગ રાખવામાં આવ્યું છે, જેમાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે। જે પ્રમાણે સિલેબસ આવે છે અને એનો વિડીયો પણ મેં બનાવેલો છે કે જે પાર્ટ 6 છે એની અંદર 100 માર્ક્સનું ગણિત અને રિઝનિંગ છે, અને એની અંદર પાસ થવા માટે તમારે કમ્પલસરી 40% ગુણ લાવવા ફરજિયાત છે। GPSC ક્લાસ 1-2ની પરીક્ષામાં 400 માર્ક્સની પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ રિઝનિંગ 50 માર્ક્સનું એટલે કે 12.5% વેટેજ છે। નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેક્શન અધિકારીઓમાં 12.5%નું વેટેજ છે। તમે અહીંયા જોઈ શકો છો GPSC કક્ષાની પરીક્ષાઓ છે એની અંદર પણ જે ગણિત હોય છે એનું વેટેજ 15 થી 20% જેટલું જોઈએ છે, પણ અહીંયા પૂરેપૂરા 100% રાખવામાં આવ્યું છે। નાયબ મામલતદારનું ફાઇનલ મેરિટ 4 વર્ણનાત્મક પેપરોના કુલ ગુણને લીધે નક્કી થાય છે। કુલ પેપરમાં 40% લાવવા તેવી કોઈ જોગવાઈ નથી। પબ્લિક સર્વિસ કમિશન વર્ગ 1-2માં ફાઇનલ મેરિટ 6 વર્ણનાત્મક પેપરો અને મૌખિકના કુલ માર્ક્સના આધારે થાય છે। તેમાં પણ કોઈ પણ પેપરમાં 40% માર્ક્સ લાવવા એવી કોઈ પણ જોગવાઈ નથી। કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષામાં 40% ફરજિયાત લાવવાની જોગવાઈ બિલકુલ અન્યાય અને અયોગ્ય છે। એટલે કે અહીંયા કેવું છે કે કોઈ વિદ્યાર્થી હોય એનો એક આધો વિષય નબળો હોય તો એ વિષયની અંદર 40% માર્ક્સ લાવી શકે નહીં, પરંતુ અહીંયા તમારે જો કોન્સ્ટેબલ અને PSI બનવું હોય તો ફરજિયાત તમામ વિષયોની અંદર 40% માર્ક્સ લાવવા જરૂરી છે। પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતીના નવા નિયમો રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાય કરતા છે। દોડના માર્ક્સ કાઢી નાખવાથી પોલીસ દળમાં મજબૂત અને સશક્ત ઉમેદવારોની સંખ્યા ઘટશે। પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ગુજરાતી અને અંગ્રેજી પેપરના તટસ્થ મૂલ્યાંકન પર પ્રતિકૂળ અસર ઊભી થશે। એટલે કે આ વખતે જે દોડના માર્ક્સ કાઢી નાખવામાં આવે છે એટલે જે સશક્ત ઉમેદવારો હોય તેઓ પોલીસ ભરતીની અંદર ઓછું ઇન્ટરેસ્ટ બતાવે છે એવું બની શકે છે। અહીંયા આપણે આગળ જોઈએ તો PSI LID ભરતીમાં જાહેર કરાયેલા અભ્યાસક્રમોમાં અનેક વિસંગતતાઓ, એટલે કે જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એની અંદર ઘણી બધી ભૂલો છે એવું અહીંયા માનવું છે। તમે અહીંયા વાંચી શકો છો કે જે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અહીંયા છે કે 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે। એ જ ઇન્ફોર્મેશન અહીંયા પણ આપવામાં આવેલી છે કે GPSCની પરીક્ષા હોય છે એની અંદર 15 થી 20% જેટલું જ ગણિતનું જે વેટેજ હોય છે એ છે, પણ અહીંયા 100% મેથ્સ અને રિઝનિંગનું વેટેજ છે। આપણે અહીંયા તમે આગળ અહીંયા પણ જોઈ શકો છો દોડના માર્ક્સ રદ કરતા સશક્ત ઉમેદવારોની સંખ્યા ઘટશે। PSI LRDમાં માર્ક અભ્યાસક્રમોની વિસંગતતા દૂર કરવા કોંગ્રેસની માંગ। અહીંયા મેં 3 મુદ્દા છે અહીંયા એના વિશે ચર્ચા કરવામાં આવેલી છે, દરેકની અંદર તમે જોઈ શકો છો। એ પહેલું છે કે શું અભ્યાસક્રમ બદલવામાં આવશે, બીજું કે દોડના માર્ક્સ આપવામાં આવશે કે નહીં, અને ત્રીજું ગણિતનું વેટેજ જે આટલું બધું છે એને ઓછું કરવામાં આવશે, અને ચોથું જે 40% વાળો જે નિયમ છે શું એને બદલવામાં આવશે। તો આ રિલેટેડ જ્યારે પણ લોકરક્ષક બોર્ડ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। આ હતો આજનો વિડીયો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।